करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनिये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ચુહત્યાદિ ત્રીજા ગણના ધાતુ। કુલ 24 ધાતુઓ મહાગાધા હતા। કિભિરી, રૂપરૂપરૂ, શ્રુકૃ, ભૂકૃ, ભસ, ધનજનધીશ, નિજ બીજ વિષતુર। છેલ્લે અંતિમ હલંત ધાતુ 8, એમાંથી ધીસ ધાતુ જોઈ રહ્યા છીએ। અંતિમ લકાર વિધિલિંગ લકાર જોવાનો છે। ધીશ શબ્દ કરવો, અવાજ કરવો, એવો એનો અર્થ થાય છે। પ્રત્યય પહેલા જાણી લઈએ। અનદંત અભ્યસ્ત અંગ છે। હિના હિના ઉપદેશ અવસ્થામાં પ્રત્યયો તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપવસ, મસ પરસ્મય પદના પ્રત્યયો। ટીપમાં વની હલંત્યમ સૂત્રથી સંગતસ્ય લોપઃ દર્શન લોપઃ ઇતશ્ચથી તમાં રહેલ ઇનો લોપ ત હલંત રહેશે। નવે નવ પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ થી યાસુટ નો આગળ તકાર અને થકાર જ્યાં હશે પ્રત્યયમાં ત્યાં સુટ તીથો હોથી શુટનો આગમ। બંનેમાં ટની હલંત્યમ સૂત્રથી સંગતસ્ય લોપ દર્શન લોપ ઉચ્ચારણાર્થે રહે છે યાસ અને સ। લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સકારનો દંત્ય સકારનો લોપ તો બની જશે યાત। તસ્માયાતામ છીમાં ઝેરજુષ અને યુહુ થશે। સિપમાં યાહ, થસ્માયાતમ, થમાયાત, મીપમાં યામ, વસ અને મસમાં યાવ અને યામ। નવે નવ પ્રત્યયો હલાદિ અપિચ્છ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ, ગીત ચ ગીતવત કેમિતિ ચથી ગુણનો નિષેધ। તો નવે નવમાં ગુણ થશે નહીં, સીધા જોડી દેવાનું થશે। તો આવી જઈએ પ્રક્રિયામાં। ધાતુ છે ધી સ। મેડમ ધીસ ધાતુ છે, એમાં ઉપદેશે અચ અનુનાસિક, ઇતિ અનુનાસિક અને ઈત્સંજ્ઞા થશે, ધીસ રહેશે। કર્તરી વિકરણ પ્રત્યય લાગશે। જ્યોત્યાદિત્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે। શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે।
ધીસ ધીસ. હલાદી તે સહસૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ધી ધીસ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ થશે એટલે દીધીસ. પ્રત્યય તી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇતષ્ટ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સુટ હોવાથી સુટ તીથોથી સુટનો આગમ થશે. અને બિયંગ સલોપો અનંત્યથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાદ રહેશે. પ્રત્યય હલાદી અપિત હોવાથી જોડી દેવાનું. સહ તેને ઝડપ કરવી જોઈએ. શું કરવું જોઈએ? અવાજ કરવો જોઈએ. છેલ્લે તકાર હોય તો સલામ થશે અંતેથી દ થશે અને ફરી પાછા ત થઈ જશે. કયા સૂત્રથી? વાવતા નથી. હિના. હા સર. સર અવાજ આવે છે? હા, ક્લિયર. ધીસ ધાતુ છે આમાં રહેલા ઉપદેશ અનુનાસિક થી અનુલોપ અને ઈત સંજ્ઞા થશે તો બસશે ધીસ કર્તરી શપ જોહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ધીસ બનશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો ધીસ થશે. અને અભ્યાસે ચર્ત સૂત્રથી ધના સ્થાને દ કરીશું તો ધીશ અને પ્રત્યય છે તસ. તસ થસ તમીપામ તામ 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 સૂત્રથી તામનો આદેશ થશે અને યાસુટ પરસ્મય પદેશ ઉદાત ગીતસી યાસનો આગમ થશે અને તકાર હોવાથી સૂટ તીતો હું અને લિંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે તો યાતામ પ્રત્યય બનશે. તો જોડી દેતા શતામ શયાતામ શ્યાતામ. શાતામ દીધિશ્યાતામ. દીધિશાતમ. તે બે અવાજ કરવો જોઈએ. અવાજ કરવો જોઈએ. વર્ષા. ઉડી ગયા. રમેશ. ધીસ ધાતુ છે એમાં અપદેશે અજ અનુનાસિક ઈત સંજ્ઞાથી અને ઈત સંજ્ઞા થશે બરાબર. ધીસ રહે કસર હિસાબ લાગશે અને જ્યોત્યાદિ ભ્યસ્તુ સૂત્રથી સપનો લોપ પછી સ્લો સૂત્રથી ધાતુમાં દીધો તો ધીસ થશે. હલાદી શેષ સૂત્રથી ધીસ થશે અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ધીસ. પ્રત્યય છે જી શેરજી સૂત્રથી જ્યુસ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાતો ગીત સૂત્રથી યાસનો આગમ
ચૂંટુથી ઉષ ચૂંટુથી હા ઉસ સાની પ્રક્રિયા વિસર્ગ સુધી સની પ્રક્રિયા વિદ્યાર્થી વિસર્ગ સુધી સસર્જિત સુધી ઋત્વા થશે. ઉપદેશ અનુનાસિક ઈચ્છાના સંજ્ઞા થશે અને ખરા વિષયની વિસર્ગ સૂત્રથી વિસર્ગ થશે. હમ. યા અને ઉહુ ઉષ્ય પદાંતાથી યુહુ પરરૂપ હા એકરૂપ અચ્છા. જોડી દેતા દીધિશ્ય હા ધી યુ છે સ્યુહુ હા યુ છે હા દીધિશ્યુહુ તે દીધિશ્યુહુ તે બધાએ અવાજ કરવો જોઈએ. જોઈએ. સુરેશ દીસ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ધીશ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ પ્યહ સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધીસ ધીસ. હલાદી તે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દીધીશ. ને અભ્યાસે સર્ચ સૂત્રથી ધન દ થતા દીધીશ. અનુબંધ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય સિપ. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલન સ રહેશે. યાતુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો કિચ સૂત્રથી આસનો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંતને સકાનો લોપ થશે. અને સની વિતર્ક સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશી અજનુનાસિક ઈ સૂત્રથી અનુનાસિક ઉ ઈ સંજ્ઞા થશે અને ખર અવસાની વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે યાહા પ્રત્યવંત અને જોડી દેતા ત્વમ દીધિશ્યાહા તારે અવાજ કરવો જોઈએ. અતીત કર્તરી સૌ વિતરણ લાગશે. જુહોત્યાદિ બે સ્લોથી સપનો લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે. હલાદી શેષોથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. અભ્યાસી જરથી દીધિશ થશે. ષષ્ઠમીપામ તાંતનમ તામ્રહથી સપનુતમ થશે. અને યાસુટ પરસ્મય પદેશુ ધાતુ ગીચથી યાસુટનો આગમ થશે અને સૂચિતોથી સૂટનો આગમ થશે અને લિંગ સલોપન અંત્યને સ્વરનો લોપ થશે અને જોડી દેતા યુવામ દિદિશ્યાતમ એવો અવાજ કરો. તમારે બેએ અવાજ કરવો જોઈએ. વર્ષા સંભળાય છે. સ્પીકર જ નહીં, કાન નહીં. મેડમ હિના હા સર. તીસ ધાતુ છે આમાં રહેલા અને ઉપદેશે અજ અનુનાસિકથી અને ઈત સંજ્ઞા થશે તો ધીસ થશે કર્તરી શાપ. જોહોત્યાદિ બેહ સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ધીસ બનશે અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દઈશું તો ધીસ બનશે અને અભ્યાસે ચર્ત સૂત્રથી ધના સ્થાને દ કરી દેશું તો દીધીશ. પ્રત્યય છે હ
તસ થસ તમીપામ તામ તામ સૂત્રથી તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીતોસી યાસનો આગમ થશે. અને લિંગય સલોપ અનંત્યસેથી અંતે નહીં હોય તેવા સનો લોપ કરી દેશું તો યાત પ્રત્યય બનશે. અને જોડી દેતા દિદિશાત દીધી સ્યાત દિદિશાત યુવમ દિદિશાત. યુયમ હા સર. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જઈએ. મેડમ ધીસ ધાતુ છે આમાં ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક અને ઈદ સંજ્ઞા થશે એટલે ધીસ રહેશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે 30 હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકરનો લોપ થશે એટલે ધીધીસ. અભ્યાસ સૂત્રથી ધનોદય થશે એટલે દીધીસ. પ્રત્યય છે મિત. એમાં તસ્ત સમીપામ તાંતમ તામહથી આમ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છથી યાસનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે. લિયંક લોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. યામ પછી અમી પૂર્વસ લખી પછી જોડી દેવાનું. અમી પૂર્વથી પરરૂપે એક રૂપ બરાબર યા. અહમ દીતિશ્યામ. મારે અવાજ કરવો જોઈએ. કેવું જ નહીં પડે એમાં તો. હમ સુરેશ ધીસ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક ઈ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ધીશ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ સ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધીસ ધીસ થશે. હલાદી તે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દીધીશ. અને અભ્યાસ સચ સૂત્રથી ધનક અને દનો આદેશ થતા દીધીશ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે બસ. અને બહુવચન પ્રત્યય છે મસ. નિત્યમ ગીત સૂત્રથી બંને સકાનો લોપ થશે. યાતુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપન અંત સૂત્રથી અંતે તેવા સકાનો લોપ થશે એટલે યાવ અને યામ પ્રત્યય બનશે. જોડી દેતા આવામ દીદિશ્યાવ. તમારે બે અવાજ કરવો જોઈએ. વયમ દીદિશ્યામ. અમારે બધાએ અવાજ કરવો જોઈએ. તો પ્રત્યય થઈ ગયા, રૂપ થઈ ગયા પ્રત્યયની પણ. સહ દીધી સ્યાત દ ત તૌ દીધી સ્યાતામ તે દીધી સ્યુહુ ત્વમ. વર્ષાને તો કાન જ નહીં એટલે અવાજ બી નહીં જતો હોય. ત્વમ દીધિસ્યાહ યુવામ દીધિ
दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्याम् आवां दिदिश्याव वयं दिदिश्याम। तो रूप થઈ ગયા સહ દિદિશ્યાત તો દિદિશ્યાતામ તે દિદિશ્યુઃ त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात उत्तम पुरुष अहं दिदिश्याम आवां दिदिश्याव वयं दिदिश्याम। अतीत सः दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्याम आवां दिदिश्याव वयं दिदिश्याम। सुरेश सः दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्याम आवां दिदिश्याव वयं दिदिश्याम। मैडम सः दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्याम आवां दिदिश्याव वयं दिदिश्याम। हीना हाँ सर। सः दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं युवां दिदिश्यात अहं दिदिश्याम आवां दिदिश्याव वयं दिदिश्याम। सह हीना सः दिदिश्यात् त हलन्त हाँ तो दिदिश्यात दिदिश्यात् અને પછી મધ્યમ પુરુષ બહુવચન दिदिश्यात् પણ યુયમ હા યુયમ हाँ યુવામ અને યુયમ यूयं સર્વનામ આપણે બાકી હા. છે લીધા નહીં રમેશ सः दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात् अहं दिदिश्याम आवां दिदिश्याव वयं दिदिश्याम। વર્ષા નહીં તો ધીશ दिदिश्याः વર્ષા અવાજ બહુ કપાય છે ઓકે તો ધાતુ અહીંયા પૂરો થાય છે 4 થયા કે 3 હલંતમાં
જન ધન ધીશ ની તૂર થઈ ગયો, 4 થઈ ગયા. એક જન ધન તુર અને ધીશ ધીસ આ ચોથો. પૂરો થયો. 4 બાકી રહેશે એટલે આપણો જુહત્યાદિ ગણ 24 ધાતુઓ પૂરા થશે. ફરી આવી જઈશું ભવાદિ ગણમાં, વિશેષ ધાતુઓમાં, પ્રથમ ગણમાં. પણ વાર છે, હજી 4 ધાતુ છે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું 9 વાગે. સર તમે પેલો શુભરાત્રી. મેસેજ મોકલ્યો તો વાંચ્યો તમે આખો આઈઆઈટી વાળો? તમે છેલ્લે તો પેલું તમને મેં આજે મોકલ્યો, તમે બ્લુ ટિક તો થઈ ગયેલું. આર્ય સમાજ વાળું હતું, આર્ય સમાજ વાળું હતું. એ સિવાય હા તે આઈઆઈટી વાળો. હા એમાં તો મેસેજ હતા અને જેને ફ્રીમાં. નહીં એની આજે તમને હા મોકલ્યો હા, પેલા મેસેજ કયો હતો તે? આઈઆઈટી વાળો. હા આઈઆઈટી માં રિસર્ચ માટે આઈઆઈટી વાળો નહીં જોવામાં આવ્યો. વોટ્સએપ તમને પર, આજે મોકલેલો છે મેં વોટ્સએપ પર. હા તમને પર્સનલી મોકલેલો. જોઈ લઈશ. બાકી પેલો આર્ય સમાજ વાળો હતો, વૈદિક પરંપરા. શું હતું એમાં? આઈઆઈટી માં આપણે આજે સ્ટેજ જઈને આવડતું હોય ને તેમને ફેલોશિપ માટે એ લોકો બોલાવે. સેલરી आईआईटी में चयन के लिए से किसी डिग्री की आवश्यकता नहीं. बराबर. હા, વાંચવાનું બાકી છે. ઓકે, તો કાલે મળીશું 9 વાગે. શુભરાત્રિ.